खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। भारत में हर साल 7 नवंबर को राष्ट्रीय कैंसर जागरूकता दिवस मनाया जाता है। भारत में कैंसर के बारे में जागरूकता फैलाने के लिए सितंबर 2014 के दौरान केंद्रीय स्वास्थ्य मंत्रालय द्वारा इस दिन को मनाने की मंजूरी दी गई थी। तभी से यह दिन भारत में मनाया जाता है। WHO के अनुसार कैंसर दुनिया भर में गैर संचारी रोगों NSD से रुग्णता और मृत्यु दर के प्रमुख कारणों में से एक है। भारत में 7 नवंबर को राष्ट्रीय कैंसर जागरूकता दिवस मनाया जाता है। નામ છે ડૉક્ટર સંજય નંદેશ્વર. હું મેડિકલ ડાયરેક્ટર અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છું લાયન્સ કેન્સર ડિટેક્શન સેન્ટર ટ્રસ્ટ સુરતમાં. અને હું અહીંયા છેલ્લા 22 વર્ષથી ઉપર થઈ ગયા મને અને કામ કરું છું. અને મોસ્ટલી જે આપણે કેસીસ અમે દર વર્ષે જે નોંધાય છે અમારા લાયન્સ કેન્સરમાં એ લગભગ આશરે 5000ની આજુબાજુ હોય છે નવા કેસ, એબ્સોલ્યુટલી ન્યૂ ડાયગ્નોસ્ડ કેસીસ. નવા કેસો ડાયગ્નોઝ થયા છે. એમાં મોસ્ટલી મેલની વાત કરીએ આપણે પુરુષોમાં તો હેડ એન્ડ નેક કેન્સર બહુ પ્રિવલેન્ટ છે. એનું કારણ એડિક્શન મેન હોય, માવા, ગુટકા, તમાકુ, બીડી, સિગરેટ. આના લીધે આ કેન્સરની પ્રિવલેન્સ વધે છે. કેન્સરનું એવું કોઈ કારણ કે એવું આ કારણે થયો છે એવું કારણ નથી, પણ ધીઝ આર ધી પ્રીડિસ્પોઝિંગ ફેક્ટર કે જે એડિક્શન કરે છે એમાં આ શક્યતા बहुत ज वधी जाए छे. ત્યાં જે જોયે છે એમાં રેયરેસ્ટ રેયર મેં 20, 18, 19 વર્ષના પણ છોકરા છોકરી જોયા છે અને મોસ્ટલી 40 to 60 એજમાં હોય છે. 60 પ્લસમાં પણ હોય છે અને મોસ્ટલી આ રેન્જમાં હોય છે. 50ની આજુબાજુ બહુ કેસીસ હોય છે. પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. પ્રિવેન્શન એનું હેડ એન્ડ નેક કેન્સરનું પ્રિવેન્શનમાં કે ભાઈ એડિક્શનથી જેટલા બને સુધી દૂર રહો, પોતે દૂર રહો, ફેમિલી, સોસાયટી, આપણા રિલેશન બધાને અવેરનેસ આપો કે એમાં આપણે એડિક્શનથી દૂર રહેવાનું, ના તો આપણે એમાં કેન્સર થવાની શક્યતા વધી જાય છે. મોસ્ટલી સુરતમાં મેં અને ડૉક્ટર રોશનીએ લગભગ ટોટલ ગણીને લગભગ 8 થી 10,000 લોકોના કેમ્પ કર્યા હતા ટોટલ ગણીને. એમાં સુમૂલ ડેરી છે, ડાયમંડવાલા લોકો છે, તો એમાં મોસ્ટલી એડિક્શનના લીધે જ છે હતા એના કેન્સર. એ દરેક વર્ષે થોડુંક 5 થી 7, 10% તો વધી જ જાય છે. હવે सो मेरी यही विनती है, निवेदन है सबसे, जनता से, सोसाइटी से, सबसे कि भाई इन एडिक्शन जो एडिक्शंस हैं, मावा, गुटखा, बीड़ी, सिगरेट, तम्बाकू, ड्रिंकिंग इवन, इन सब से जितना दूर रहें उतना अच्छा है. और एक पैटर्न अपनी सिंपल लाइफ स्टाइल रखें. जंक फूड, ये बाहर का खाना वगैरह जितना हो सके वो अवॉइड करें. रेडी अपने घर पे जो फ्रेश रेडी करते हैं, घर पे तैयार करते हैं, वही खाना सबसे अच्छा प्रेफरेबल खाना है. और एक लाइफ स्टाइल अपनी नॉर्मल रहे कि भाई टाइम से सोना, खाना, ये सब चीज़ें मायने रखती हैं. મારું નામ ડૉક્ટર રોશની જરીવાલા છે. હું અહીંયા લાયન્સ કેન્સર હોસ્પિટલમાં છેલ્લા 15 વર્ષથી જોબ કરું છું. પ્રેઝન્ટલી આઈ એમ વર્કિંગ એઝ એન અસિસ્ટન્ટ મેડિકલ ડાયરેક્ટર.
લોકોમાં સૌથી પહેલાં તો કેન્સર સાંભળે છે એટલે જે ડરી જાય છે, પરંતુ હવે એટલી બધી ટ્રીટમેન્ટ અવેલેબલ થઈ ગઈ છે કે પેશન્ટે કોઈ પણ બીમારીથી ડરવાની જરૂર નથી. કેન્સરના મુખ્યત્વે 4 સ્ટેજીસ હોય છે, જેમાં જો પેશન્ટ પહેલાં અથવા બીજા સ્ટેજમાં અમારી પાસે આવે તો કેન્સર સંપૂર્ણપણે મટી શકે છે. હવે તો એટલી બધી ટ્રીટમેન્ટ શોધાઈ ગઈ છે કે 3જા અને 4થા સ્ટેજમાં પણ ઇવન કેન્સરની ટ્રીટમેન્ટથી પેશન્ટ સારું જીવન જીવી શકે છે. અને ઘણા કેસમાં તો ઇવન 4થા સ્ટેજમાં પણ બીમારી સારી એવી કંટ્રોલમાં આવી હોય એવા પરિણામો અને પેશન્ટ અમારી પાસે છે. કેન્સર અવેરનેસમાં આપણે જોઈએ તો યુઝ્યુઅલી ડિપેન્ડ કરે છે, ઘણા કેસીસમાં એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ હોય કે જેવી રીતે હવે જંક ફૂડ વધી ગયું છે, અનહેલ્ધી લાઇફસ્ટાઈલ છે, ફૂડ બધું એડલ્ટરેટેડ આવે છે. પછી કુછ લોકો છે કે ટોબેકો ને બધું ખાય છે, એના કારણે થાય. ફિમેલ્સમાં જોવા જઈએ તો લેટ મેરેજીસ હોય, પછી બ્રેસ્ટ ફીડિંગ નહીં કરાવ્યું હોય, જેને કિડ્સ નહીં હોય તે લોકોને બ્રેસ્ટ કેન્સરના ચાન્સીસ વધી જાય છે. સર્વાઇકલ કેન્સરમાં જોઈએ તો અનહાઇજેનિક કન્ડિશન, મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર્સ, લેટ મેનોપોઝ, અર્લી મેનાર્કી, આ બધા પરિબળો જવાબદાર છે.